વિક્રમ સંવત 2081 આસો સુદ છઠ તારીખ 28/9/2025 રવિવાર। શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ દ્વારા ચાલતી રવિ સભા અંતર્ગત આવો નજીક થઈએ ભાગ 87 બદલો। શીર્ષક છે બદલો। સાચો બદલો વેરથી નહીં પણ ઉદારતાથી લેવાય છે। જે તમને અપમાનિત કરે તેને સન્માન આપીને જીતી લ્યો। ક્ષમા આપવી એ એક ભેટ છે, ભેટ જે આપણને બીજાને નહીં પણ પોતાને આપીએ છીએ। આ ભેટ આપણને આપીએ છીએ, બીજાને નહીં। ક્ષમા આપીએ છીએ તે આપણે પોતાને આપીએ છીએ। કેમ જે વ્યક્તિ ક્ષમા આપે એને શાંતિ થાય। ક્ષમા તમે હામાને આપો અને શાંતિ તમને અનુભવાય, માટે એ ક્ષમારૂપી ભેટ પ્રાપ્ત તમને થઈ ગણાય। આવી ઉત્તમ એક સ્ટોરી છે। આ દુનિયામાં મોટા ભાગના માણસો રાગ દ્વેષમાં જીવે છે। અહંકારમાં, વટમાં, જીદમાં પગડું પૂછડું નહીં મૂકીને જિંદગી આખી ઢસડાયા કરે એવા નેચરવાળા માણસો ઘણા છે। એ આપણા નેગેટિવ ગુરુઓ ગણાય। એમાંથી આપણે શીખ લેવા જેવું ખરું કે આના જેવું આપણે કરવું નહીં। ભગવાને આવી સરસ મજાની જિંદગી દીધી છે। શાંતિથી જીવવું હોય તો જીવાય અને શાંતિથી હરિભજન થાય અને અંતે નિર્વાસનિક થઈને ધામમાં જવાય। એવું જ્યારે ભગવાને દયા કરીને બધું જ કરીને આપ્યું છે, ત્યારે વ્યર્થ નહીં જેવી નકામી બાબત માટે જિંદગીને રાગદ્વેષમાં હોમીને આપણે બગાડી નાખવી જોઈએ નહીં। સમજો માણસોએ જિંદગીની હર ક્ષણનો એવો સરસ સદુપયોગ કરવો જોઈએ કે દુનિયા જોતી રહી જાય અને આપણે ડંકો વગાડીને ભગવાનના ધામમાં જતા રહીએ। પણ જ્યાં ત્યાં બદલો લેવા જઈએ તો કોઈ દિવસ સુખથી તમે સૂઈ નહીં શકો। પ્રતિશોધની આગમાં તમે હંમેશા બળ્યા કરશો, માંદા રહેશો, તબિયત બગડશે, ચીડિયો સ્વભાવ થઈ જશે। તમને શાંતિ નહીં એટલે તમારે અડખે પડખે બધાયને તમે અશાંતિ ઊભી કરતા જ રહ્યો, પ્રોબ્લેમ ચાલુ જ રહે। એક નાની એવી સાંસારિક સ્ટોરી છે, પણ ઉપદેશ તો બધાને મળે છે। સાચો બદલો વેરથી નથી લેવાતો જ્ઞાન, ઉદારતાથી લેવાય છે આપી તેને સન્માન, આપી તેને સન્માન। વેર કોઈ દી વેરથી શમતું નથી, દ્વેષ કોઈ દી દ્વેષથી બંધ થતો નથી, શમતો નથી। વેર પ્રેમથી જ શમે છે, દ્વેષ ભાવથી જ શમે છે। આ વાત સિદ્ધાંતની છે। તમારું જે અપમાન કરે તેનું કરો સન્માન, તે જ સાચો બદલો છે એમ સમજજો જ્ઞાન, તમે એમ સમજજો જ્ઞાન। એક નાની એવી સંસારિક કુટુંબની વાર્તા છે। મોટા ભાઈ કનકને નાના ભાઈ પ્રશાંત માટે અનહદ પ્રેમ હતો, એટલે જ એણે એના પિતાને છેલ્લે અંત અવસ્થાએ ગર્વથી વચન આપ્યું હતું કે બાપુજી, કોઈ ચિંતા ન કરતા, હું મારા નાના ભાઈ પ્રશાંતને ભણાવી ગણાવીને ડૉક્ટર બનાવીશ। પપ્પા, આપે મને ખૂબ ભણાવી ગણાવીને સારો, સુઘડ અને સુગ્ન વ્યવસ્થિત નોકરી કરી શકું ને ઘર ચલાવી શકું એવો બનાવ્યો છે, ત્યારે આપની ગેરહાજરીમાં મારા નાના ભાઈને મારે ભણાવવો એ મારી ફરજ છે। એના બાપાએ આ વાત જાણી સાંભળીને ખૂબ શાંતિ અનુભવી
અને ચેનથી દેહ છોડ્યો. પણ આ કનકભાઈના લગ્ન થયા અને ઘરમાં કનકાંગી આવી અને એને લઈને કનક મટીને કથિર થઈ ગયો સાહેબ. આ કનકના સ્નેહાળ સ્વભાવ પર તેની પત્નીના સ્વાર્થી સ્વભાવનું ગ્રહણ લાગી ગયું. મંથરાનું ગ્રહણ કઈને લાગ્યું હતું. દુર્યોધનનું ગ્રહણ કર્ણને લાગ્યું હતું. એમાં આપણને કોઈકના ગ્રહણ લાગેલા હોય છે, પણ મારા બેટાનું પકડાતું નથી. પકડાય નહીં. હા, બહુ કપરું છે એ પકડવું, કે આના સલાહ આની વાતથી હું અપસેટ રહું છું, એ પકડવું બહુ અઘરું છે. ન એટલા માટે પકડાય કે એ તમારા અતિ નજીક હોય, સંબંધી હોય, સ્નેહી હોય, મિત્ર હોય, અને કાં તો તમને એનો બહુ મહિમા પહેલેથી થઈ ગયો હોય, અને કાં તો એણે તમને કાંઈક મદદ કરી હોય, સત્સંગ કરાવ્યો હોય, કોઈક વખતે તમારા દુઃખમાં એણે ભગવાનને પ્રાર્થના કરી હોય ને તમે એ દુઃખથી મુક્ત થયા હો. આવા એના ઉપકારો તળે તમે એને લઈને જે ડિસ્ટર્બ પામતા હો એ વાતને પકડી ન શકો સાહેબ. ખ્યાલ આવે છે? એક ઘટના એવી બની ગઈ, એક જણે એમ કહ્યું કે હું તમને બધાને એમ કહું છું કે હવે તમે છે ને મારી ચિંતા ન કરતા, હું કોઈ પણ પ્રકારનો વિક્ષેપ કે ડિસ્ટર્બ નહીં કરું. મને હવે સમજાઈ ગયું છે. શું સમજાઈ ગયું છે? કે હું જેની વાતથી, જેના સંગથી, જેની સલાહથી આજની સુધી આ સત્સંગમાં સંતો ભક્તો સાથે એકરસ થઈને ન રહી શક્યો, એ વ્યક્તિઓ મને ઓળખાઈ ગયા છે. હવે હું એની વાત સાંભળવાનો નથી, એટલે હું તમને નડવાનો નથી. છે ને? હું હવે એની વાત સાંભળવા નથી. પણ એક વાત તમને નિખાલસપણે કહી દઉં કે એ વ્યક્તિ મને 20 વર્ષે ઓળખાણા, કે આની વાતથી જ હું સંતો ભક્તો સાથે હળી મળીને જીવી નથી શકતો. મારો કંઈક અલગ પ્રવાહ રહ્યા કરે છે આની વાતને લઈને. બાકી બધા જ એક પ્રવાહમાં જીવે છે. હું કંઈક આની સલાહ શિખામણને જ્ઞાનને પ્રાપ્ત કરી વિશેષ દોડડાયો બધાથી થઈને અલગ પડું છું. અને ક્યારેક તો ટ્રેજડી એવી હોય તમે જ અલગ પડો અને તમને સલાહ દેનારો પાછો એક રસ થઈને સંતો સાથે ભક્તો સાથે જીવતો હોય છે, અને તોય તમને ન પકડાય કે મારા બેટાનું આ ઈકડમ ટીકડમ કઈ જાતનું છે. બહુ માર્મિક ઊંડી વાત બોલી રહ્યો છું હું. કે મને 20 વર્ષે ખબર પડી કે આની સલાહ લેવાય નહીં. આની સલાહ લઈએ તો કોઈ દિવસ આપણે આ દિવ્ય સત્સંગ સાથેના પ્રવાહમાં એક રસ થઈને જીવી ના શકીએ સાહેબ. એટલે પત્નીની સલાહ લઈને કનક કથિર થઈ ગયો. જો બહુ સમજવા જેવી વાત છે. અને કનકને સમજાણું જ નહીં કે આ કચરું આવ્યું ને, એણે મારા મગજમાં કચરું ઘાલી દીધું. ઘરમાં કચરું આવ્યું. કર્ણને જિંદગીમાં ક્યારેય ન સમજાણું કે દુર્યોધને મને અંગ દેશનો રાજા બનાવીને ઉપકાર કર્યો, પછી મને એનો ગુણ આવી ગયો ને અમે મિત્ર બન્યા. પણ એ જ મારી મોટામાં મોટી ભૂલ હતી કે દુષ્ટ દુર્યોધનના ઉપકાર તળે મેં એનો મહિમા રાખી એને મિત્ર કર્યો. અને એટલે હું શ્રી કૃષ્ણ ભગવાનનો વિરોધી રહ્યો, પાંડવો જેવા સજ્જન ભક્તનો વિરોધી રહ્યો.
અને આ દુષ્ટ કૌરવોના ષડયંત્રનો પાપનો ભાગીદાર જિંદગીભર બન્યા કર્યો. કર્ણ એમના મરી ગયો અને પકડાનો નથી. આ એમ હું અને તમે એમના મરી જવાના છીએ. ઘણીક વાતો આપણને પકડાવાની જ નથી, ઠાઠડી જ નીકળવાની છે તમારી મારી. બોલો, છે ને ગજબની કથા. આવું છે આ ઊંડું. વાલા ભક્તો, હવે થયું શું આ ઘરમાં? આ કનકે તો એના બાપને વચન આપ્યું હતું કે મારા નાના ભાઈ પ્રશાંતને ભણાવી ગણાવીને હું ડૉક્ટર બનાવીશ. પણ એની પત્ની પોતાના ભાઈ દર્શનને ભણાવવા માટે ઘરમાં જગ્યા બનાવવા માગતી હતી. અને આ માટે તેની આંખોમાં એનો દેર પ્રશાંત કણાની જેમ ખૂંચવા લાગ્યો કે આને હટાવ્યો હોય તો પછી મારા ભાઈ દર્શનને અહીં લાવવું અને એના હાળાને એનો જીજુ પ્રેમથી ભણાવે. પણ આ દેર કંઈક કાઢીએ તો જગ્યા ખાલી થાય છે ને ખેલ. તેણે ધીમે ધીમે અત્યંત શિપથપૂર્વક કનકના કાનમાં પ્રશાંત વિરુદ્ધ ઝેર રેડવાનું શરૂ કર્યું. સાહેબ બોલો. અને એક દિવસ તેણે પોત પ્રકાશ્યું. પરીક્ષાની તૈયારીઓ બરાબર ચાલતી હતી ને એમાં ડૂબેલો પ્રશાંત સોફા પર પલોઠી વાળીને બચારો પરીક્ષાનું વાંચતો હતો. ત્યાં ભાભી આવી અને ઝઘડાનું બાનું શોધતા બોલી, પ્રશાંતભાઈ જરા રીતસર તો બેસો. બંને પગ સોફા ઉપર લઈને બેઠા છો. સોફો ન બગડે? સોફો કાંઈ મફતમાં આવ્યો છે? ધૂળવાળા પગ સોફા ઉપર રાખો છો. પ્રશાંતે વાતને હળવાશથી લેતા કહ્યું, ભાભી મને ખબર છે હો કે મોટા ભાઈએ પૂરા 150 રૂપિયા ખર્ચાશ, પણ ભાભીનો ઈરાદો ઝઘડવાનો જ હતો. શું હતું? ઝઘડો અને ઝઘડાના મુદ્દાઓ. એમાં કાર્યકારણ ભાવ તપાસવો બહુ જરૂરી છે. ઝઘડો અને ઝઘડા કર્યાના મુદ્દાઓ, આમાં કાર્ય કોણ અને કારણ કોણ, એ ઘણા માણસોને જોતા આવડતું નથી. ઝઘડાનું કારણ જો મુદ્દો હોય તો મુદ્દો સોલ્વ થતા ઝઘડો સોલ્વ થઈ જાય. રાઈટ? ઝઘડાનું કારણ જો કોઈક મુદ્દો હોય, કોઈ પોઈન્ટ હોય, કોઈ એવી તકલીફ હોય તો તે દૂર થતા ઝઘડો દૂર થઈ જાય. પાકું? પણ ઝઘડો કરવા માટે જ મુદ્દો ઊભો કર્યો હોય તો તમે એ મુદ્દો સોલ્વ કરો એટલે તરત બીજો ઊભો કરે. એ તમે એમ કેમ કરીને પતાવો તો તરત ત્રીજો મુદ્દો કાઢીને ઊભો કરે. કારણ કે એને તો ઝઘડો જ કરવો છે. એને ઝઘડામાં જ રસ છે. તમે ગમે એટલા મુદ્દા એના સોલ્વ કરી દો તો એનો ઝઘડો સોલ્વ નહીં થાય. કેમ? જે એ મુદ્દામાંથી ઝઘડો નથી, તો ઝઘડામાંથી મુદ્દો છે. ઝઘડો કરવા મુદ્દા ઊભા કર્યા છે. હવે આને તો એનું ધાર્યું કરવાનું હતું, પોતાના ભાઈને ઘરમાં ગાલવો હતો, દેરને કાઢવો હતો. એનો ઈરાદો ઝઘડવાનો હતો. તેણે વાણીનું કાતિલ તીર ફેંક્યું. ભાભીની થોડી તો મર્યાદા રાખો દેરજી. મારા ઘરમાં રહેવું હોય તો સીધી રીતે રહો, સમજ્યા? પ્રશાંત બિચારો ગભરાઈ ગયો. ભાભીને થયું હું? પણ ભાભી મેં એવો તો શો ગંભીર? હે, ભાભીએ તો વાત જ કાપી નાખી. હો, અધવચ્ચે બચારાની વાત કાપી. ગંભીર ગુનો તો અમે કર્યો છે. અમે કે આજ દી સુધી તમારો ખર્ચ ઉપાડતા આવ્યા. આમ જ્યારે કહ્યું ને ત્યારે પ્રશાંતનું સ્વાભિમાન ઘવાયું. તેણે કહ્યું, ભાભી મોટાભાઈએ કદી ખર્ચની વાત નથી કરી. બાપુજીએ મોટાભાઈને ભણાવ્યા, હવે મોટાભાઈ મને મદદ કરી રહ્યા છે, મને ભણાવે છે. મોટાભાઈ મને મદદ ન કરે તો બીજું મને મદદ કોણ કરે? કે આ સાંભળી ભાભી ક્રોધથી ભભકી ઉઠી.
અને છેલ્લો પ્રહાર કર્યો. વિનય વિવેકનું તો નામ નહીં. અને મિજાજ તો કેવો છે! આવી રીતે સોફો બગાડો છો ને મને પાછી સલાહ શીખામણી દો છો. મને નહીં પોહાય. હા બસ, મને નહીં પોહાય. હવે આ શબ્દો પ્રશાંતના કાળજે વાગ્યા. એ ઊભો થઈ ગયો. એની આંખોમાં આંસુડા માંડ્યા ટપકવા. પણ આજ એને એમ થઈ ગયું કે અરે રે, આની વેળા રહીને શું કરશું. દ્રઢ અવાજે એણે પછી કહ્યું, નમસ્કાર ભાભી સાહેબ, તમારો સોફો તમને અર્પણ હો. આ ઘરનું પાણી પણ હવે મારે હરામ છે. હવે તો આનો બદલો ન લઉં ને ભાભી, ત્યાં સુધી મને ચેન નહીં પડે. આમ કહી દીધું અને ઘર બહાર નીકળી ગયો. ભાભી થોડીક ધ્રુજી તો ગઈ, પણ એના ભાઈની જગ્યા કરવી હતી એટલે આ એને કર્યા વગર છૂટક્યો નહોતો. હવે પ્રશાંતને દુઃખના દાડા શરૂ થયા. એ સંઘર્ષના દિવસોમાં સપડાણો મોટા શહેરની અજાણી ગલીઓમાં એકલો ભટકવા લાગ્યો. ધીમે રહીને તેણે એક સદગ્રહસ્થને ત્યાં નાની એવી એક કોટડી ભાડે રાખી. એમાં રહેવા લાગ્યો. દિવસો કોલેજમાં અને રાતે બાળકોને ટ્યુશન ભણાવવા લાગ્યો. ટ્યુશનમાંથી થોડીક આવક આવવા લાગી. લાઇબ્રેરીમાં પાર્ટ ટાઈમ નોકરી શોધી કાઢી. એમાંથી થોડા પૈસા આવે, એમાંથી પોતાના પુસ્તકો લે, ભણવાની ફીસનો ખર્ચો કાઢે. આમ કરકસરથી જીવીને રાત દિવસ એક કરીને તેણે પોતાનો અધૂરો અભ્યાસ પૂરો કરવા કમર કશી. તેની આકરી મહેનત રંગ લાવી અને તે એક સફળ અને નામાંકિત ડોક્ટર બન્યો. બીજી તરફ નિયતિએ કનક સાથે કડક કામ લીધું. કર્યા તો હવને ભોગવવા પડે. એના કર્મ એ અલગ ખેલ રચ્યો. કનકભાઈની નોકરી છૂટી ગઈ. બચારો ચિંતામાં સપડાણો, ટેન્શનમાં લાંબી માંદગીમાં સપડાયો અને તેની બધી મૂડીએ ખર્ચાઈ ગઈ. આવક બંધ થઈ ગઈ. એનો હગ્ગો ભાઈ ડૉક્ટર સારામાં સારો છે, એની ટ્રીટમેન્ટ કરે એવો, પણ ત્યાં જઈને કહી શકાય એવું એણે રાખ્યું નહોતું શ્રીમતીજીની સલાહને કારણે. એની સામે પુરુષ બચારો દિનાદિન હોય, કાંઈ બોલે નહીં. કેમ જે પત્ની એ પુરુષનું નજીકમાં નજીકનું પાત્ર છે, એટલું નજીક પાત્ર આ દુનિયામાં કોઈ નહીં. કોઈ આટલા નજીક સંબંધ ધરાવતા નથી જેટલો નજીક સંબંધ પત્ની ધરાવે છે. એટલે પત્ની પતિનું જેવું બગાડવું હોય એવું બગાડી શકે, અથવા તો જેવું સુધારવું હોય એવું સુધારી પણ શકે. કેમ જે આ દુનિયામાં પતિ પત્ની જેવો અતિ નિકટ ગાઢ સંબંધ બાપ દીકરાનો નથી. એના રૂમ જુદા હોય ને બેડ જુદા હોય. આ ધારે તો પુરુષનું કલ્યાણ કરી નાખે અને ધારે તો પુરુષની કઠણાઈ કરી નાખે. બોલો, આ કનકભાઈની કઠણાઈ કરી. નથી ભાઈને કહેવાતું, નથી દુઃખ સહન થતું. પ્રશાંતને ખબર પડી કે મારા મોટા ભાઈ બહુ બીમાર પડી ગયા છે, હાલત ખરાબ છે. બચારો દોડતો દોડતો બધી કડવાશ ભૂલીને ઘરે આવ્યો. ભાઈ મૂંઝાવશો શું કામ? હાલો મારી હોસ્પિટલ, હું બધી દવા કરું, તમને હાજા કરું. મારે મન તમારા જેવા ભાઈની સેવા કરવાના કોડ છે. તો મને ઘણું ભણાવ્યો છે. આ તો ભાભીને લઈને મારે તમારે બગડ્યું. ભાઈ તમે તો હોનાના છો, તમારું નામ જ કનક એટલે શુદ્ધ હોનું. પણ ભેળસેળ એણથી થઈ ગઈ. તો એણે આ કનકમાં ભેળસેળ કરી. વાલા ભક્તો, પછી ભાઈને હાજા કર્યા. પછી એની હોસ્પિટલમાંથી રજા આપી. ભાઈનો ખાટલો હવે ઘરે છે, પણ ઘણી તબિયત સારી છે. એટલે પ્રશાંત રોજ ભાઈ પાસે આવીને બેસે, દવા ટીકડી દવા ખ્યાલ રાખે. પણ હવે કનકને એને ઘરે જવું એ બહુ ઠીક ન લાગ્યું, કારણ કે એનું ઘર આગવું. એટલે ભાઈ ભાભીને આ ડૉક્ટર પ્રશાંત એને ઘરે જ લઈ આવ્યો. કાંઈ મારે ઘરે ઘણી સગવડતા છે, મોટો બંગલો છે, અહીં રહ્યો.
હવે કનકભાઈને એક દીકરો હતો, એ પણ સાથે જ આવે ને મા બાપ હોય ત્યાં, એટલે ડૉક્ટરને ઘરે રહે છે અને આ ડૉક્ટર સેવા કરે છે. એક સવારે ભાભીનું હૃદય થંભી ગયું. કેમ? તો કે એનો દીકરો મહેશ ગંદા પગે દોડીને આવ્યો અને સોફા પર પગ રાખીને બેસી ગયો. આ એની માએ જોયું અને એને વર્ષો પહેલા પ્રશાંત માટે જે શબ્દ કાઢેલા ને એ યાદ આવ્યા. ભાભીના કાનમાં વર્ષો પહેલાના પ્રશાંતના શબ્દો પણ ગુંજી ઉઠ્યા કે આનો બદલો ન લો તો તમારો દેર નહીં. એનું શરીર ભય અને શરમથી કંપી ઉઠ્યું. તેને લાગ્યું કે આજે પ્રશાંત જાહેરમાં મારું ને મારા છોકરાનું અપમાન કરી બદલો પૂરો કરશે કે મને સોફા ઉપર બેઠો તો તમે ટડકાયો હતો ને તમારો છોકરો ગંદા પગ લઈને સોફા ઉપર બેઠો. તે દીકરાને મારવા દોડી કે આવા ગંદા પગે સોફા ઉપર બેહાય, પણ અચાનક તેને આડા બે હાથ આવ્યા. એને રોકવામાં આવી. એ હાથ પ્રશાંતના હતા. એણે પ્રશાંત સામું જોયું તો પ્રશાંતના ચહેરા પર ક્રોધ નહીં પણ પ્રેમાળ સ્મિત હતું. તેણે અત્યંત શાંતિથી પ્રેમથી કહ્યું, મારા ભાભી, શા માટે દીકરાને ધમકાવો છો? હું કેવડો મોટો હતો તોય બંને પગ સોફા પર લઈને જ નહોતો બેસતો ભાભી. આ તો નાનો છે, નાદાન બાળક બે. અને આટલી જ્યાં વાત પ્રશાંત બોલ્યો, આણે મનમાં ધારી રાખ્યું હતું એનાથી બિલકુલ અલગ નીકળ્યું, એટલે આનું હૃદય પસ્તાવાથી છલકાણું હોય. હવે પસ્તાવો થયો. પ્રશાંતની ઉદારતા, પ્રશાંતનો પ્રેમ જોઈ ભાભીને પસ્તાવો થયો ને દિયરને તેણે ઘરમાંથી જે કાઢી મૂક્યા હતા એ બધું યાદ આવ્યું. અને એ જ દિયર આજે તેના દીકરાને પ્રેમથી બચાવી રહ્યા હતા. પછી તે ભાભી ધ્રુસકે રડી પડી અને બંને હાથ જોડીને પ્રશાંતની પાસે માફી માગવા માંડી. ત્યારે પ્રશાંતે જે કહ્યું તે શબ્દો સોનાથી મઢવા જેવા હતા. તે બોલ્યો, અરે મારા વાલા ભાભી, તમે તો મારી માં સમાન છો. હું તો તમારો દીકરો કહેવાઉં. તમારે મારી દીકરાની માને માફી ન માગવાની હોય. મારી માં આજે મહેશ સોફા પર બેઠો અને મારા મનનો બદલો લેવાઈ ગયો છે. પૂરું થઈ ગયું ભાભી, હવે હું કોઈ બદલો લેવાનો નથી. થઈ ગયું કામ. બદલો એવી રીતે લ્યો સામાના દિલમાં જ્ઞાન, પસ્તાવાનું ઝરણું ફૂટે, વ્યક્તિ બને તે મહાન. સામાને આપણા ઉપર ખાર વધે, દ્વેષ વધે, દુશ્મનાવટ વધે એવી રીતે બદલા ના લ્યો. બદલો એવી રીતે લ્યો કે સામાના દિલમાં પસ્તાવાનું ઝરણું ફૂટે અને એ વ્યક્તિ મહાન બને. પસ્તાવાના ઝરણામાં પાપી કરીને સ્નાન અતિશય પવિત્ર થાય છે, જ્ઞાન બને છે મહાન. તે જ્ઞાન બને છે મહાન. સાચો બદલો વેરથી નથી લેવાતો. બદલો તો એવી રીતે લેવો જોઈએ પ્રેમથી કે જેથી સામી વ્યક્તિના અંતરમાં પસ્તાવાનું પુનિત ઝરણું ફૂટી નીકળે અને તેમાં તેના હૃદયનો મેલ ધોવાઈ જાય. પસ્તાવાના ઝરણામાં સ્નાન કરીને પાપી પવિત્ર બને છે. પ્રશાંતે પ્રતિશોધની આગને ક્ષમાના જળથી ઠારીને સાચા અર્થમાં બદલો લઈ લીધો હતો સાહેબ. પ્રતિશોધની આગને ક્ષમાના જળથી જ્ઞાન જે વ્યક્તિ ઠારી શકે છે, જાણો તેને મહાન. ક્ષમા એ બદલા કરતા વધુ શક્તિશાળી છે. પ્રતિશોધ અને ક્ષમા બેયને બે ત્રાજવા મૂકો. પ્રતિશોધ વેર ઝેર, ક્ષમા અને દયા ઉદારતા આગળ હાવ ફોફલા છે, હાવ હલકા છે. જ્યારે ક્ષમા, પ્રેમ, ઉદારતા અતિ વજનદાર ગુણો છે.
ક્ષમા એ બદલા કરતાં વધુ શક્તિશાળી છે. બહુ મોટી વાત છે. બદલો ફક્ત દુશ્મનાવટ વધારે છે, જ્યારે ક્ષમા બીજાનું હૃદય બદલી નાખે છે. જ્ઞાન બદલા કરતા ક્ષમા શક્તિશાળી છે અપાર. જી 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 જી. હે જે જ્ઞાન બદલા કરતા ક્ષમા શક્તિશાળી છે અપાર. બદલો વેર વધારે છે, ક્ષમા વધારે પ્યાર જગતમાં. ક્ષમા વધારે પ્યાર. સહજાનંદ સ્વામી મહારાજ જય.